કાર્મેલ ચર્ચ અમદાવાદના પાળક રેવ હનોખ મેકવાનની દોરવણીમાં મેડિકલ કમિટીની રાહબરી નીચે સિનાઈ મેથોડિસ્ટ ચર્ચ કમ્પાઉન્ડમાં મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર ચેરિલ દરેક પ્રકારના દર્દીની તપાસ કરી સારવાર આપવામાં આવી અને તેમની સેમ્યુઅલભાઈ દ્વારા આંખોના નંબર તપાસી ચશ્મા તથા દવાઓ આપવામાં આવી હતી। આ કેમ્પની અંદર 120 જેટલા દર્દીઓને વિનામૂલ્યે તપાસ કરી સારવાર અને દવાઓ આપવામાં આવી હતી। લોકો મોટી સંખ્યામાં કેમ્પમાં સારવાર લીધી હતી। ઉમરેઠ ડિસ્ટ્રિક્ટના ડીસુ યોહાન સાહેબ જેરુશાબેન ઠાસરા, સિનાઈ મેથોડિસ્ટ ચર્ચના પાળક સાહેબ રેવ આશિક ખ્રિસ્તી તથા અર્પિતાબેન તથા ડિસ્ટ્રિક્ટના ડિસ્ટ્રિક્ટ લીડર હિમાંશુભાઈ તથા પાસ્ટોરેટ કમિટીના સભ્યો તથા જુદા જુદા ગામોમાંથી પધારેલ મિત્રો, વડીલો, ભાઈઓ બહેનોનો હનોખ મેકવાન સાહેબ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો। છેલ્લે પ્રાર્થના આશિકભાઈ સાહેબ દ્વારા કરવામાં આવી હતી। ઠાસરા સિનાઈ મેથોડિસ્ટ ચર્ચ કમ્પાઉન્ડમાં અમદાવાદ સિટી વેબ વિસ્તારમાં આવેલા કાર્મેલ મેથોડિસ્ટ ચર્ચની આગેવાનીમાં મેડિકલ કમિટી દ્વારા એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જનરલ તપાસના તેમજ આંખના તપાસના લગભગ 125થી 150 કેસોની તપાસ કરવામાં આવી અને આજુબાજુના ઠાસરા નગર પંચાયત સિવાયના પણ આજુબાજુના શહેર અને ગામડાના વ્યક્તિઓ વાલાઓ આવીને પોતાના દર્દની તપાસ કરાવી અને સાથે સાથે આંખના નંબરને તપાસ કરીને ચશ્મા પ્રાપ્ત કર્યા હતા। અને આ સાથે ખાસ આભાર માનવાની તક લઉં છું સિનાઈ મેથોડિસ્ટ ચર્ચ કમ્પાઉન્ડમાં માન્ય પાળક સાહેબ અને ડીસુ સાહેબની સહકારથી આ કાર્યક્રમ બહુ સફળ અને આશીર્વાદિત રહ્યો। આ સર્વને માટે ઈશ્વરનો આભાર માનીએ છીએ। કાર્મેલ ચર્ચના સેક્રેટરી, ટ્રેઝરર અને કમિટીના મેમ્બર અને મેડિકલ કમિટીના પ્રમુખ શ્રીમતી મંજુલાબેનની આગેવાનીમાં આ મેડિકલ કેમ્પ બહુ સફળ અને આશીર્વાદિત રહ્યો અને માટે ખરેખર ઈશ્વરને જ અમે આભારી છીએ। થેન્ક યુ।